તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાની? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે કંઈ વ્લોગ ને એવું વિડીયો ને એવું નથી. આજે છે ને એક રેસીપી બનાવવાની છે, કાઠિયાવાડી ગોટા. તો મિત્રો, વિડીયો પૂરો થતો તમને મજા આવશે. એકદમ દેશી સ્ટાઇલમાં બનાવવાના છે, કેમ કે આજે લગભગ ગોટા ખાધેને એક વર્ષ પૂરું થઈ ગયું લોકો મારા અંદાજે. ને આ જ ગોટા બનાવે છે, એટલે વિડીયો તમે જોજો, તમને મજા આવશે જોવાની. ને ખાસ કરીને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો, કેમ કે હમણાં પાછો વિડીયો બનાવવાનું ચાલુ કર્યો એટલે થોડુંક બોલવામાં કેવરાવે છે, કોઈ કોમેન્ટ ન કરતા. તો કાંઈ નહીં, હાલો ફટાફટ કેવી રીતે રેસીપી બને છે બધું મટીરિયલ એ તમે જુઓ. બધી વસ્તુ એડ કરે છે એટલે કપાય છે અત્યારમાં. લાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો. મિત્રો, પહેલાં છે ને અહીંયા મરચાં મોળવાના છે, જો આવી રીતે કટિંગ થાય છે મરચાંનું. હા જો આ હેડિયા બહુ તીખા હે. આ એક ખાઈ જ હોય ને હકીકત કાં જવું એમ થઈ જાય. સુખા ને ખરો છે. હા તો આદુ લઈને આવ્યો. હે આદુ ખવાય? મરચાં આદુ ખવાય? હા, આદુથી શરદી ન થાય કા? એ છે, આદુ ખવાય શરદી ન થાય. જો આવી રીતે મરચાં મળે છે ને આ નહીં નાખવાના આપણે બહુ. ને જો બટેટા તો ફોલાઈ જાય, પણ આપણે થોડુંક જ બનાવશે, વધારે બનાવવા નથી ગોટા, પણ થોડાક બનાવવા એ ખબર છે કા? આને ભાવે બહુ ગોટા બનાવવા. મને નહીં, આ ટણક ને ભાવે હતા, ટણક ને સુખા ને મને બહુ ભાવે ગોટા. હા, એટલે વિડીયો બનાવવો પડે કા? બનાવતો જ નહીં મિત્રો, હું તો કહું બે દી વિડીયો મૂકે પણ બનાવતો જ નહીં. હા, બાયલા જાય છે, લેવા પડે. હા મિત્રો કહેજો અને દરરોજ વિડીયો બનાવે. ડેલી તો મારે બનાવવો છે, પણ એને ખબર છે દરરોજ ને દરરોજ કાંઈક ને કંઈક કામ હોય છે, એટલે વિડીયો ડેલી બનાવવાનું થોડું કેવરાવે છે. કાંઈ વાંધો નહીં, તો બને ત્યાં સુધી ડેલી બનાવવાનું હવે ચાલુ કરી જ દેવું છે, ગમે કન્ટેન્ટ. હવે છે ને લસણ ખંડાય છે, જો આવી રીતે આપણી પાસે ખાણી હે, થોડુંક છે ને લાલ મરચું નાખી દીધું છે. હા, એટલે ચટણી બની જાય. ચટણી બની છે. મશીન છે, પણ મશીનથી કાંઈ મજા ન આવે કા? એક કટરમાં થોડું, એમાં તો આખું રહે ને. હા, એમાં આખું લસણ જાય. આમાં છે ને ઝીણું ઝીણું બધું શેપાઈ જાય એટલે કટિંગ થઈ જાય. ને આપણે છે ને બટેટા ફોલી નાખ્યા છે, જો આવી રીતે. પહેલાંય બતાવ્યા હતા, પાછા બતાવી દીધા એવું છે. હજી મરચાં એવું બધું ખાંડવાનું હોય મિત્રો. મતલબમાં બનાવવાનું છે આપણે 4-5 જણાનું, વધારે નથી બનાવવાનું. તો એ માટે હું કોઈ એકાદો વિડીયો બની જાય તો તમને પણ મજા આવે કે આ મયુરભાઈ ક્યારેક ડેલી વિડીયો તો નાખે આમ. એ માટે આ કન્ટેન્ટ રેસીપીનું લીધું છે એવું છે. તો આયા છે ને મારા મમ્મીએ બનાવી નાખ્યું શાક. બતાવો તો ક્યાંનું બનાવ્યું? ડુંગળીનું શાક બનાવી નાખ્યું, કેમ કે હાવ નીકળ્યા પછી ગોટા ઉપર ન હાલે, થોડુંક તો ખાવા જોવે તે કાંઈક. ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે, એ રીતે ઘણા દિવસ પછી બનાવ્યું છે એવું છે. તો જે આ સૂંદો ને થાય છે આવી રીતે સૂંદો કરે છે, તો આવી રીતે. કેમ કે બનાવતા આગળ મને કેમ કે એક વસ્તુ છે બાકી, ઈનો. તો ઈનો રપ્પા ગામમાં ગયેલા છે એને મગાવ્યો છે, તો ઈનો આવે પછી પાછું ચાલુ કરી દઈએ. મટીરિયલ બધું કાપવાનું હરખું છે, હજી બાકી છે થોડુંક. ઈ મસાલો બધો કપાઈ ગયો છે ને, હવે એડ કરે છે જો આવી રીતે. બટેટાનો છૂંદો થઈ ગયો. આદુ લસણની પેસ્ટ. અને મરચાં ખાંડેલા. પછી આ છે જીરું, એટલું નાખી દેવાનું. પછી આમાં હળદર, પછી વઘાણી હિંગ કહેવાય ને એ, અને ગરમ મસાલો, અને આ કાળું મીઠું, કાલા નમક, આ બધું નાખી દેવાનું અંદર. પછી આની કરવાની ગોટીઓ, બરોબર ને? હજી લીંબુ બાકી છે કાપવાનું. માઈક હેઠળ મીકમાં એમ અવાજ નહીં આવે. હજી લીંબુ બાકી છે એમ કાપવાનું. લીંબુ કાપવાનું હોય એ આમાં એડ કરવાનું છે, અને છે ને પછી ગોટીઓ કરવાની છે. પછી એ ગોટીને પછી આ બેસન વડે શું કરવાની? કોટિંગ કરવાની. કોટિંગ કરવાનું હોય, તળવાનું ન હોય. તરત એમને તળી નાખી બટેટા નોખા પડી જાય સંદા બધા. એવું આ તો કોઈ વાર મેં એક વાર જોયું ને એટલે કહું. પછી લીંબુ અડધું ફાડું નાખી દેવાનું, પછી આ બી કાઢવા પડે. હા, એ છે. હા, તમારી એ છે ને લીંબુ બહુ મોંઘા થઈ ગયા, 10 રૂપિયાને એક. 10 નો મિત્ર આવ્યો છે ને, મોંઘવારી થોડીક વધી ગઈ છે. 10 રૂપિયાનો એક લીંબુ, બોલો 10 રૂપિયા ને 30 રૂપિયાના તો એવું છે બોલો. ને ટમેટાનો એટલો ભાવ છે, એટલે મોંઘવારી થોડીક વધતી જાય છે બકાલોમાં.
પણ કાંઈ વાંધો નહીં, આપણે તો સોમાં હું બે દા એટલે આપણે તો ખેતરમાં થવાનું છે બકાલ. તમને વિડીયોમાં આગલો વિડીયો છે એમાં તમે જોયું છે આપણો ખેતરમાં હવે બકાલું પડવા મળશે, કેમ કે વાવેતર થઈ ગયું એટલે હારે બકાલુંનું પણ વાવેતર કરી નાખ્યું. એટલે પછી ચોમાસું હે ને આમ બે વરસાદના કારણે કંઈક જવું ન પડે લેવા, પછી ઘરનું તે બધું ખાવાનું એવું. તો લીંબુ નીચી નાખ્યું છે ને હવે કરી નાખવાનું છે મિક્સ. હવે બે એક જ નાખું, બે ને નાખા એમાં નીકળું જ નથી કઈ. એવું હોય આવી રીતે. ચાલો પેલા એને મિક્સ કરી નાખી. તેમ જો એવું નહીં ઢીલો પડે બટાટાનો હે કે આમે બધી કેરી આ તો કીરે ના કીરે આવી રીતે ગોટી. દરરોજ ની ટેવ હોય. અમે હે કે આ ઓલા મોટા લાડવા આ બનાવે એક વરસ છો આજ, એક વરસ છો આજ ગોટા બને 2-3 વર્ષથી. બે ત્રણ. મને તો એક વરસ એ પેલા મેં ખાઈ લીધા. મારું કહું તમારે તો ભલે બે ત્રણ આવે, પણ મારે એક વરસ છો આજ ગોટા ખાવા. ઘરે બનાવી કહું છું. ઘીરે બનાવ્યા જ ના એ નહીં. તો ભાઈ સુખો કારો ને એક ને એક ગોટી આકાર આવ્યો થોડોક હે આકાર આવ્યો. આમ જો તો એટલે બધા આપણે લાડવા બનાવીએ ને તે મોટો આકાર હોય, આમાં ન ઘટે. માઈકમાં બોલજો મિત્રો. આમાં એકમાં બોલવો ટેસ્ટિંગ લાડવા બનાવી કે એટલે આકાર નો સુખો પાછો લાડવા બનાવવા દે. સુરમાં ના એમ નહીં, એલા ઘરે હોય ને તો જ તે, બાકી બીજા બનાવવા નહીં દેવાનું. ઠીક એવું છે. તો મિત્રો આવી રીતે ગોટી કરવાની છે. તો હાલો ફટાફટ પેલા ગોટી કરી નાખી. ગોટી વળી ગઈ ને પછી સુખાના આકાર આવ્યા આમ જોવાય. કાર ને વાળે માઇન મને એક આકાર આવ્યો એ બન્યો ને હા બન્યો ને બને તો ખરે. જો એટલી ગોટી કરી નાખી છે ને પછી અમારા જૂના કારીગર આવી જ જાય બા. આવી રીતે પૂરું કરી નાખ્યું. ગોટી આવી કરી નાખી. પછી આ ગોટીને આ લોટ વડે નાખી દેવાનું. કેમાં તવિયું હોય કે ડોયામાં. ડોયો બનાવવાનો ઓલા ડોયો બનાવ એટલે અમને ખબર નહીં ને પહેલી વાર બનાવ્યું એટલે મિત્ર. સુખો કેમ કે કારીગર છે, કેમ કે લાડવા બાંધવા આવતા હોય એટલે બનાવવા. એટલે ઘરે હો બહાર બીજે નતો ના બીજે તું જાશો મને ખબર હે. હા એમ તો લાડવા બાંધવા જાય છે સુખો. બાંધવાની બનાવવા. હા બનાવવાનું બાંધવાનું ન હોય. એવું છે. સુરમાના લાડવા. આ સુરમાન લાડવા ઘરે જ બનાવતા. પેલા બધા લાડવા ઘરે જ બનાવતા. બધું નાનું નાનું પ્રસંગ હોય ને લાડવા આપણે બહુ બનાવતા. અત્યારમાં તો ચાર આવે લાડવા મોતીસૂરના ડાયરેક્ટ ખાઈ લેવાની. એ ભાવે પસાર અને બહુ ભાવે ટણક ને કણક થવા. આ એ જો ગોટીઓ હે ને આ થોડુંક અમારે રહોડું થોડુંક આઘું પડે ને એટલે થોડુંક કેવરા, કેમ કે જીગા હે ને થોડીક ઓછી હે. આવી રીતે બસ એટલી જીગા હે એટલે એક જણા થવાય કા એ એક કેવરા આવે છે આવી રીતે. હું બનાવવાનો ઓર્ડર આપેલો છે. એવું હે બની જશે ને તાર કે હા આવી રીતે. કેવા મસ્ત હોય ને. કમેન્ટ કરજો મિત્રો. હા હા ભાઈ લોટ એવી રીતે. ના છે ને બટેટા ભાઈ આપણા સુખાભાઈ છે ને કેમ કે ભૈજા પાડવાના બટેટાના વેફરના કા એવું ને બરાબર ને. પૈસા ખાવા પડે ને. કેમ કે એને ખાવાનું છે એટલે એ બળ કરે, બાકી તો આ બળ ન કરે. ટણક છે અમારે કા આ સેલ જ ઘાણ છે કા આવી રીતે. આમ જો કેવા જોરદારના ગોટા બનાવો તમને બતાવું. હા જ થઈ ગયો ભાઈ. એટલા બના હે ને જેટલા બના ને આ છે ને આને ભૈજા કરવાના હે, પછી આનાથી કરવાના હે ભૈજા. એવું છે આવી રીતે. ત્યાંથી મિત્રો ધવાડો એટલો થાય છે ને એટલે આપણે હપકી જવું છે. હવે ડાયરેક્ટ ચટણી બની જાય પછી ડાયરેક્ટ જમી લેવાનું છે. તો ત્યાં સુધી મિત્રો લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. કલર કેવો આવ્યો ભૈજાનો એટલે ભૈજાનો ગોટાનો જરા કોમેન્ટ કરજો. કાઠિયાવાડી ગોટા હે પા. હા દેશી ગોટા દાને બનાવ્યો ને ગોટાનો બની ગયું છે ને ચટણી આપી દીધી છે પેલા. ગોટા રે ઘડીક જન ગોટા ખાય હે. આ ભૈજા હે જય મૂકે હા. હા મારો પપ્પા ખાતે છે ન બોલે. મારા બા હવે પાણા કરે છે શાકને. તને કેમ લાગે ગોટા એમાં એવી રીતે આ બધા ખાવા આપણે પણ શાકની જેવું લાગ્યું ગોટા. મસ્ત હોય કે છે તો મસ્ત.
મેં બનાવ્યો. ખાવા હોય તો મિત્રો આવી જાઓ મસ્ત મજાની. તો મિત્રો આજનો વિડીયો આવ્યા સુધી આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ નવો વિડીયો ત્યાં સુધી રાહ ત્યાં સુધી બધાને બાય બાય ટાટા.